કોઈ પણ ઈચ્છા કેમ ન હોય, નાનામાં નાનાથી લઈને મોટી પહાડ જેવી ઈચ્છા હોય ને ભાઈ, તમે તમારા મગજથી એ ઈચ્છા પૂર્ણ કરી શકશો, અથવા તો પાણીથી પણ તમે કરી શકો ભાઈ. ઘણા લોકો કરે છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, મેનિફેસ્ટ એટલે શું, મેનિફેસ્ટેશન એટલે શું, આજના વિડીયોમાં એ વાત કરવી છે. તમારી કોઈ પણ ઈચ્છા કેમ ન હોય, નાનામાં નાનાથી લઈને મોટી પહાડ જેવી ઈચ્છા હોય ને ભાઈ, તમે તમારા મગજથી એ ઈચ્છા પૂર્ણ કરી શકશો. હું તમને એમ નથી કહેતો ચમત્કાર બતાવવું ને જાદુ ટોના કરી દઉં ને, ના ભાઈ ના, એવું આપણને આવડતું નથી, કરતાય નથી, જાણતાય નથી, ખબર નથી. પણ મેનિફેસ્ટેશન એટલે શું? હવે તમે તમારી કોઈ પણ ઈચ્છા હોય ને આમ તાત્કાલિક પૂર્ણ કરી શકશો. કઈ રીતે એ ટેકનિક આજના વિડીયોમાં કેવી છે, માઇન્ડ ટેકનિક છે, બાકી કાંઈ નથી. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવાની છે. સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ કરી દેજો પ્રેસ, અને હાઈપ બટન વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો વધુ લોકો સુધી પહોંચશે. અને મેમ્બર્સ ઓનલી નીચે જોઈન બટન છે. ગુપ્ત મહામંત્ર સાધના સિદ્ધિ ઘટના અનુભવ ઘણું બધું ત્યાં આવે છે, તો જોઈન ખાસ કરી લેજો. હવે મિત્રો, મેનિફેસ્ટેશન એટલે શું? હવે મેનિફેસ્ટ એટલે તમારી જે કંઈ પણ ઈચ્છા છે, બરોબર છે, એને એક સકારાત્મકતા, પોઝિટિવિટી, સકારાત્મકતા વિચારધારાની સાથે, ગુજરાતીમાં કહું છું એટલે ખ્યાલ આવે, વિચારધારા સાથે તમારું પોઝિટિવ થોટ્સ જે છે, પોઝિટિવ મેન્ટાલિટી છે, એના ઉપરથી તમે પોતે એ વસ્તુ વિચારીને, લખીને, નોટ ડાઉન કરીને એને સકારાત્મકતા કહેવાય ને, કે હકીકતમાં તમે એને સાકાર કરી શકો, ચેન્જ કરી શકો, બદલાવી શકો. હવે થોડું ઇઝી સમજાય એ તમને કહું. મિત્રો, એક વ્યક્તિ છે, મેં અગાઉ પણ કીધેલું છે, જેને કેન્સરની બીમારી હતી, એને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. હકીકતની વાત છે, અમે અગાઉ પણ કીધેલી છે. ડોક્ટરે કીધું હતું એમના ફેમિલી મેમ્બર્સને કે હવે વધીને 20 દિવસ અથવા તો 1 મહિનો છે આમની પાસે, છતાં અમે અમારાથી બનતી કોશિશ કરશું. આ વાતની ભાઈને જાણ થઈ ગઈ. જનરલી કોઈ કહે નહીં એવું પેશન્ટને, પણ એને ખબર પડી ગઈ ભાઈ. હવે રોજ રાતના એ વ્યક્તિએ 12 દિવસ ખાલી કર્યું. સાંભળજો, રોજ રાતના સુવે ને, હવે મગજમાં અહીંયા એક કોણ છે, અહીંયા એક કોણ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એવી રીતના પોતે એને વિચારી લીધું મનમાં જ કે લાલ લાલ કલરના કોણ છે, એ કેન્સર છે, એને મારે મારવાનું છે. હવે રાતના સુવે, હાથમાં બધું ખોટા ખોટા આંગળી આમ રાખી ટીશ 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 કરે. હા હાલો, મરી ગયા કેન્સરના કોણ. બીજા દિવસે કરે, એને નક્કી કરી લીધું અંદરથી 12 દિવસ હું કરીશ, 13મા દિવસે કેન્સર નહીં હોય મને. હવે આ તમને કોઈક લોકોને મજાક લાગશે કે ભાઈ આ શું ડીશ ડીશ કરે છે, છોકરાઓ જેવી વાત કરે છે, પણ આ હકીકત છે ભાઈ. તમારે સર્ચ કરવાની છૂટ છે, જોઈ લેવું હોય તો જોઈ લેજો. હવે એ વ્યક્તિએ 12 દિવસ સુધી કન્ટિન્યુ આવું કર્યું. હવે શું થાય છે, 12 દિવસ પછી એમણે એમના ઘરના સભ્યોને કીધું, ડોક્ટરને કીધું કે એક વખત ફરી ચેકઅપ કરો, થોડું મશીન છે કે એક્સરે છે કે જે કાંઈ પણ એની પ્રોસિજર હોય એનાથી જુઓ. ડોક્ટર શું કહે છે, તમને કેન્સર 99% સરખું થઈ ગયું છે, 1% બાકી છે, એ પણ દવાથી થઈ જશે. મિત્રો, આજની તારીખે વ્યક્તિ દોડે છે, ટકો કરાવી નાખો તો, કારણ કે દવા ગરમ પડે, કેન્સરની બધી પ્રોસિજર હોય, વાળ કાઢવા જ પડે, અને દવાથી વહી જાય ન કાઢો તો. હવે બધું રેડી થઈ ગયું છે, આખા વાળ પણ છે, દોડે છે, કાંઈ અસર નથી અત્યારે. શું કામ? એને શું કર્યું? ઢીસ 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 ઢીસ. ઘણાને લાગે ગાંડા વેડા છે, પણ એને ગાંડા વેડાથી એની જિંદગી બચાવી ભાઈ. એને કહેવાય મેનિફેસ્ટેશન કહેવાય. મિત્રો, તમે કોઈ પણ ઈચ્છા હોય, તમારે વિદેશ ફરવા જવું છે, તમે કહેશો પૈસા નથી, નેગેટિવ ન વિચારતા. આ બાબતમાં નેગેટિવ ભૂલી જાઓ. પૈસા નથી, કાંઈ વાંધો નહીં. નોકરી નથી, કાંઈ વાંધો નહીં. વિચારવાનું છે શું? રાત્રે સૂતા વખતે વિચારવાનું, મારી પાસે નોકરી મસ્ત મને ધીમે ધીમે હું ગોતું છું, હમણાં મળી જશે, કે પછી ધંધો કરવો છે, સારો ધંધો ચાલુ થઈ જશે, મસ્ત ચાલવા માંડશે, ત્યારબાદ પૈસાનો મેળ કરશું ને પછી ટિકિટ લઈને વિઝા ને બધું કરાવીને વહી જશું, પાસપોર્ટ કરાવીને ફરવા. આ તમારું માઇન્ડ ઉપર રાખવું છે, તમે કઈ રીતના વિચારો છો. જો નેગેટિવ થોટ્સમાં વિચારશો તો નેગેટિવ નહીં બનવાનું હોય તો બની જશે.
પોઝિટિવ થોટમાં વિચારશો તો પોઝિટિવ જ બનશે. ખાલી વિદેશ જવાની વાત નથી, રોગ છે શરીરમાં, બીમારી છે, એને પણ તમે આવી રીતે ઠીક કરી શકો. કોઈ પણ પ્રકાર, પૈસાની બાબત છે, કરિયરની બાબત છે, આગળ જીવનમાં વધવાની બાબત છે. હા, થોડા દિવસ બની શકે તો ડેઈલી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભાઈ તમે જેટલું મેનિફેસ્ટ કરશો એટલું જલ્દી તમારું કાર્ય પૂર્ણ થશે. એક વખત ટ્રાય કરી લેવાની છૂટ છે ભાઈ, જોઈ લેજો જોવું હોય તો. કોઈ પણ બાબત હોય, એવું નથી ખાલી નોકરી ધંધો કે વિદેશ જવા માટે, બરોબર છે. હવે એક ટેકનિક શું છે, કરવાનું છે શું તમારે, હું તમને આ વિડીયોમાં કહું. આ બાબત મેં હજી સુધી વિડીયો મારે ઘણા ટાઈમથી બનાવો હતો પણ નહોતો બનાવતો, કંઈક બીજા ટોપિક પણ આવી જતા હતા પેન્ડિંગમાં, એટલા માટે આજે આ વિડીયોનો વારો આવ્યો. હવે માની લ્યો તમારે શરીરમાં તમને રોગ છે, ઉદાહરણ, તમે દવા લેવાની જ છે, દવા લેવાની જ છે ભાઈ, એમ નહીં કહું દવા બંધ કરી દો, દવા તો લેવાની જ છે. પણ જે લોકોને લાગતું હોય કે દવા ખાઈ ત્યાં સુધી ફરક પડે છે, પછી હતું એ નહીં કે દવા આખી લાઈફ ચાલુ રાખવી પડશે, ડૉક્ટરે આવું કીધું છે, ડૉક્ટર ભલે કે એનું કામ જ છે, સમજી જાઓ, જાજુ નથી કહેવું. પણ તમારે એ બંધ કાયમ કેમ કરવાનું? દવા ચાલુ રાખવાની અને મેનિફેસ્ટ કરવાનું. હનુમાન બાહુકનો પાઠ કરો સાથે સાથે. અગાઉ હમણાં જ વિડીયો મૂકેલો હતો મેં જળવાળો, એ જોજો ફરીથી, બરોબર છે. આ બધું મિત્રો અસર કરે છે, પ્રભાવ પાડે છે, શક્તિ છે, દિવ્ય શક્તિ નામની વસ્તુ અત્યારે પણ આપણી હાજરમાં છે ભાઈ. મારી આજુબાજુમાંય ફરે છે, તમારી આજુબાજુમાંય ફરે છે. એને જોવા માટે જે આંખ જોઈને એ આપણી પાસે નથી. આપણી પાસે કલર ને દુનિયા જોવાની આંખ છે. એ જોવાની આંખે તમે ધ્યાનમાં બેસવાનું શરૂ કરી દો રોજ 5-5 મિનિટ, 10-10 મિનિટ, એ પાવર પણ તમારી પાસે આવી જશે ભાઈ. એટલે જે કાંઈ પણ ઈચ્છા હોય, સપનું હોય, બરોબર છે, મેનિફેસ્ટ કરવાનું. આંખ બંધ કરો, અથવા તો પાણીથી પણ તમે કરી શકો ભાઈ. ઘણા લોકો કરે છે, એ પણ હકીકતની વાત છે. પીવાનું પાણી તમારે એક ગ્લાસમાં રાખવાનું. હવે એ પીવાનું જે પાણી તમે રાખ્યું છે એને તમારા જમણા હાથની હથેળીમાં પકડવાનું છે, ગ્લાસને. કોઈ પણ ગ્લાસ ચાલે, કાચનો, સ્ટીલનો, આ તે એવું કાંઈ મગજમાં જાજુ નહીં લેવાનું. એ ગ્લાસને પકડી અને આંખ બંધ કરવાની છે. શાંતિથી 2-3 વાર ઊંડો શ્વાસ લેવો, છોડો, શ્વાસ લ્યો, છોડો. પછી આંખ બંધ કરીને બોલવાનું છે. તમારું જે કાંઈ પણ ડ્રીમ છે, ઈચ્છા છે, અથવા તો જે કંઈ રોગ છે એના વિશે, એની બાબતે, દવા સાથે શું બોલવાનું છે કે મને આ રોગ અત્યારે નડે છે, ફટાફટ આ રોગ મારા શરીરમાંથી જાય છે. આ પાણીમાં એ શક્તિ છે, આ પાણીમાં ભગવાનના આશીર્વાદ છે, દિવ્ય શક્તિ છે. આ પાણી પીશ ને હું, ભલે પીવાનું નોર્મલ પાણી જ છે, કાંઈ જાદુ બાદુ વાળું નથી, તોય મને મટી જશે. એને કહેવાય મેનિફેસ્ટેશન. ટ્રાય કરી જોજો, પછી પી લેવાનું. પીવાનું પાણી જ છે, આપણે પીશો ને આ બોલીને પીશો, શું ફેર પડવાનો છે ભલામણ? એમ વિચારો ને યાર, બરોબર છે. કરી જોજો, ખૂબ જ લાભ મળશે ભાઈ. અથવા કોઈ પણ ડ્રીમ છે, સપનું છે, ઈચ્છા છે, એ એવી રીતના વિચારીને મારું પૂરું થશે ને 100% થશે, બોલીને પી જાઓ. મિત્રો, જેટલું પોઝિટિવિટીમાં કેટલી તાકાત છે હું તમને એ કહું. તમને એમ લાગતું હોય ને કે અઘરામાં અઘરું કામ આ છે, તો ઈ આવડું ગમતું છે. કોઈ પણ કામ તમને લાગતું હોય, હાલો આવડું ગમતું છે. દિવ્ય શક્તિ, પોઝિટિવિટી અને ભગવાન માટે છે ને એ કાંઈ કામ આવડું મોટું પહાડ જેવું છે જ નહીં ભાઈ. તમારા માટે પણ આવડું જ છે, પણ તમે એને મગજના લીધે, નેગેટિવ થોટ્સના લીધે, વિચારવાયુના લીધે એને મોટું બનાવી દીધું છે. મેનિફેસ્ટેશન જલ્દી ચાલુ કરી દેજો ભાઈ, બહુ લાભ મળશે. આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. તો રોજ નવા બધા વિડીયો જોવાની છે. સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, હાઈપ બટન 3 વખત પ્રેસ કરજો, એટલે વિડીયો બધાના વધુ ભક્તો સુધી પહોંચે. મેમ્બર્સ ઓનલી નીચે જોઈન બટન છે. ગુપ્ત મહામંત્ર સિદ્ધિ સાધના ઘટના અનુભવ ઘણું બધું ત્યાં શેર થતું હોય છે, તો એ પણ ખાસ જોઈન કરી લેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. દાદા બધાને મોજમાં રાખે, બધાની ઈચ્છા પૂર્ણ કરે. પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગલાવાળા દાદાની મોજ ભાઈ. હા, જય સિયારામ.